નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં નવું વર્ષ આજથી નવું આ કેલેન્ડર વર્ષ 2025 આજથી શરૂ થઈ ગયું છે. ગઈકાલે પણ આપણે ચર્ચા કરી હતી કે 2024માં શું ખાસ રહ્યું છે, કઈ કઈ ખાસ બાબતો છે, તે પછી તમામ ક્ષેત્રની હોય તેની આપણે ચર્ચા કરી છે. આજે પણ એ જ વાત કરવાના છીએ. 2025 આજથી શરૂ થઈ રહ્યું છે. ખાસ કરીને હવે જે નવા નિર્ણયો છે કે જે જાહેર લોકો માટે, ખાસ કરીને મધ્યમ વર્ગ માટે શું ખાસ આવી શકે છે 2025માં, જે આ વર્ષે જે ગુજરાતનું બજેટની આપણે વાત કરીએ, કેન્દ્રના બજેટની વાત કરીએ, તો તેમાં શું નવું આ વખતે આવી શકે છે તેની વાત કરીશું. સાથે નવી શિક્ષણ નીતિ જે અમલમાં આવી છે તેને લઈને શું ખાસ છે, વિદ્યાર્થીઓ માટેની આપણે વાત કરીએ, હેલ્થ ક્ષેત્રે વાત કરીએ તો વિશ્વમાં એક નવી શોધ થઈ છે અને તે 2025માં લોન્ચ થવાની વાત છે, તેની પણ આપણે ચર્ચા કરીશું. આ સિવાય વૈશ્વિક લેવલે આપણે વાત કરીએ તો કયા કઈ બાબતો છે કે જે 2025માં ખાસ રહેવાની છે, તેની સાથે દેશની વાત કરીએ, ભારત દેશની વાત કરીએ તો ભારતમાં શું ખાસ રહેશે 2025માં, તેની પણ આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો જે પ્રકારે આપણે વાત કરીએ, ફાઇનાન્સ ક્ષેત્રની વાત કરીએ તો રેપો રેટને લઈને ક્યાંક સારા સમાચાર આવી શકે છે. મોંઘવારીનો દર કે જે ક્યાંક ને ક્યાંક જે 4થી 4.5% વચ્ચે રહી શકે છે, આ પણ એક અહેવાલ સામે આવ્યો છે. આ સિવાય જે વાત કરી નવી શિક્ષણ નીતિ અંતર્ગત એક સાથે એકથી વધુ ડિગ્રી પણ લઈ શકાશે નવી શિક્ષણ નીતિ અંતર્ગત. આ સિવાય ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો તે 2 વખત લેવામાં આવશે. તો આ જે તમામ નિર્ણયો છે તેનાથી શું ફાયદો થશે, અન્ય કઈ કઈ બાબતો છે કે જે 2025માં ખાસ જે આપણા માટે ફાયદાકારક રહેશે, અને અન્ય કંઈ પણ બાબતો છે. આ સિવાય રશિયાએ જે કેન્સરની વેક્સિન જે વાત કરી હતી તેનું પણ લોન્ચિંગ રહેશે 2025માં, તે પણ એક અહેવાલ છે. આ સિવાય અન્ય પણ ઘણી બધી બાબતો છે જેના પર આપણે ચર્ચા કરીશું. ચર્ચા સાથે 3 મહેમાન જોડાઈ ગયા છે અને તેમની પાસે ચર્ચાને આગળ વધારીએ આપણે. હર્ષેલ મહેતા આપણી સાથે છે, કોલમિસ્ટ. ત્યારબાદ CK ઠક્કર સાહેબ છે, CA, અને આપણી સાથે છે ડૉક્ટર વિજય ઠક્કર, શિક્ષણવિદ. સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં ત્રણેયનું. જી, ત્રણેય મહેમાનોનું સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. તો જે પ્રકારે પ્રસ્તાવનામાં મેં દર્શક મિત્રોને તમામ વાત જણાવી, હવે ચર્ચાની આપણે આગળ વધારીએ. હર્ષિલભાઈ, આપણાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો 2025 શું રહેવાની શક્યતા છે? ખાસ 2024માં ઘણી બધી સિદ્ધિઓ પણ જોઈ અને ઘણા બધા પડકારો પણ જોયા વૈશ્વિક લેવલે, દેશ લેવલે. આપને શું લાગી રહ્યું છે દેશમાં અને વિશ્વમાં 2025માં શું નવું આવી શકે છે? જી ચોક્કસ. સૌથી પહેલું પગલું 2025માં ભરાવા જઈ રહ્યું છે એ ડોનાલ્ડ ટ્રમ્પનું વ્હાઇટ હાઉસમાં આગમન. ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસમાં પ્રવેશે તેનાથી અમેરિકાની જે બાહ્ય નીતિઓ છે તેમાં ફેરફાર આવશે. આ એક ખાસ સમજવા જેવી વસ્તુ છે કે બાઇડન હતા તો તેઓની નીતિ એવી હતી કે અમેરિકાએ વિશ્વના દેશોની આંતરિક બાબતોમાં દખલઅંદાજી કરવી, પરંતુ ટ્રમ્પ પોતે અંતર્મુખી અમેરિકાના આગ્રહી છે, તો તેના લીધે થઈને એક બહુ મોટો ફેરફાર તે આવશે. સાથે સાથે અમેરિકા ફર્સ્ટ એમનો નારો છે, તો ભારત સાથે જે ટ્રેડ રિલેશન્સ છે, ચીન સાથેના ટ્રેડ રિલેશન્સ છે, એ બધા અત્યારે જે ચાલી રહ્યા છે તે નવા સમીકરણો આવવાની પૂર્ણ સંભાવના છે. આ વાત થઈ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વના આઉટલુકમાં, પણ સાથે સાથે આપણે જોઈએ છીએ રશિયા અને યુક્રેન, તેમાં પણ ઘમાસાણ યુદ્ધ ચાલી રહ્યું છે, તો તેના વિશે પણ ડોનાલ્ડ ટ્રમ્પ કંઈક એક્શન લઈ શકે છે તેવી એટલીસ્ટ આશાઓ છે. સાથે સાથે આપણે વાત કરીએ સિરિયાનું હમણાં પતન થયું છે. ટર્કીએ ત્યાં આગળ સ્પોન્સરશિપ આપી છે અને નવી સરકાર બનાવી છે, તો ત્યાં આગળ જે ISIS છે તે વિરોધી દળ છે અને અમુક ટેરિટરીઝને જાળવીને બેઠું છે, તો તેને કદાચ ક્યાંકથી કોઈક અરબ દેશો દ્વારા ફંડિંગ આપવામાં આવે અને ટર્કીની વિરુદ્ધમાં એક કાઉન્ટર ફોર્સ તરીકે ઉભો કરવામાં આવે. સાથે સાથે આપણા નજીકની વાત કરીએ તો બાંગ્લાદેશમાં જે 2024માં ચળવળ થઈ, જેના ભાગરૂપે શેખ હસીનાને બહાર કાઢવામાં આવ્યા હતા, તે બાંગ્લાદેશમાં આજે હિન્દુઓની દયનીય હાલત છે. ત્યાં આગળ ગયા અઠવાડિયામાં જ આપણે જોયું છે, ડિસેમ્બર 2024માં નઝીમુલ ઘાની, જે હિઝત ઉલ હરકતનો બાંગ્લાદેશનું જે ચેપ્ટર હતું તેનો ફાઉન્ડિંગ મેમ્બર હતો, તેને હોમ સેક્રેટરી બનાવવામાં આવ્યો છે. સાથે સાથે જે બાંગ્લાદેશના પ્રાઇમ મિનિસ્ટર, જેને એ પોતે ચીફ એડવાઇઝર કહે છે, તેનો સ્પેશિયલ આસિસ્ટન્ટ છે, એ ભારતના જે એરિયાઝ છે જેમ કે ત્રિપુરા થઈ ગયું, આસામ થઈ ગયું, બંગાળ થઈ ગયું, તેને કબજે કરવાની ફેસબુકની પોસ્ટમાં ધમકીઓ આપે છે. તો શું ભારત આ જોઈ રહેશે?
ભારત આનો પ્રતિકાર કરશે, બાંગ્લાદેશના આંતરિક સમીકરણો શું થશે, આ બધું 2025માં ઉકેલાશે તેવી સંભાવના છે. ફાઇનાન્સ ક્ષેત્રે આપણે વાત કરીએ, એક તો મોંઘવારી કે જે માથાનો દુખાવો મધ્યમ વર્ગ માટે, ગરીબ લોકો માટે ખાસ કરીને બની રહ્યો છે. આ સિવાય જે રેપો રેટની વાત કરીએ તેમાં પણ 0.75% ઘટાડાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. એટલે લોન ને બધું એ પણ સસ્તું થવાની શક્યતા. આપને શું લાગી રહ્યું છે, આ થશે 2025માં કંઈ ગુડ ન્યૂઝ આવી શકે છે બજેટમાં ખાસ કરીને? અત્યારે જે ઇન્ફ્લેશનરી પ્રેશર જોઈ રહ્યા છીએ આપણે, રિડક્શન બતાવે છે, પણ તમે કન્ઝ્યુમર ઇન્ડેક્સ જો હોલસેલ ઇન્ડેક્સમાં ધેર ઇઝ અ રિડક્શન ઇન ધી ઇન્ફ્લેશન, પણ તમે કન્ઝ્યુમર ઇન્ડેક્સ જો તો આઇટમો બધી મોંઘી જ થતી જાય છે બીકોઝ ઓફ ધી ઇન્ફ્લેશનરી પ્રેશર. અને એ કારણસર હું એવું નથી માનતો કે રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરે, કારણ કે રેપો રેટમાં ઘટાડા કર્યા પછી એને એ પણ જોવાનું છે કે સેલરીડ પીપલ, રિટાયર્ડ પીપલ, પેન્શનર્સ, આ બધા લોકોને પણ એમની રોજીરોટી ચલાવવામાં કે એ તકલીફ ન પડવી જોઈએ. એમની ઇન્કમ એફડી માંથી ને એવા સ્ત્રોતમાંથી ફિક્સ ઇન્કમ છે. હવે ઇન્કમ ઘટાડો થાય અને સામે ઇન્ફ્લેશનરી પ્રેશર એનું એ જ રહે તો એ રિડક્શન કરવું અત્યારે શક્ય હાલના સંજોગોમાં દેખાતું નથી. જો સરકાર ઇન્ફ્લેશન ઉપર કંટ્રોલ લાવીને નાના લોકોને વસ્તુઓ સસ્તા દરે અથવા રિઝનેબલ રેટે મળતી થાય એવી શક્યતાઓ દેખાય ત્યાર પછી જ આ રિડક્શન શક્ય દેખાય છે. આપને શું લાગી રહ્યું છે, નવી શિક્ષણ નીતિ અંતર્ગત એક સાથે એકથી વધુ ડિગ્રી પણ લઈ શકાશે? 10-12ની બોર્ડની પરીક્ષા 2 વખત વર્ષમાં યોજાશે 6-6 મહિના સમયગાળા દરમિયાન. શું જુઓ છો 2025માં તેનું અમલીકરણ હવે શરૂ થશે અને ત્યારબાદ પણ કઈ રીતનો ફાયદો વિદ્યાર્થીઓને? જી, હવે તો આપણે જે પણ શિક્ષણમાં ફેરફારો થવાના છે અથવા થઈ રહ્યા છે એ બધા રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આધાર પર ચાલી રહ્યા છે. આમ એની શરૂઆત 2019થી થઈ અને આજે 2024 પૂરું થયું. એ દરમિયાન અને એમ એવું કહેવાય છે કે 2030માં તો એ સંપૂર્ણપણે ક્રિયાન્વિત થશે અને એનું પરિણામ આપણને 2050માં દેખાશે. તો એ જે આપણને ગ્રાફ મળ્યો છે એ ગ્રાફ અત્યાર સુધી જે એની ગતિ છે એકદમ ધીમી ચાલી છે. કોઈ પણ વસ્તુમાં ફેરફાર થાય, તમે એને એક સાથે 2 કોર્સ કરવાની છૂટ આપો છો, પણ જો એ 2 કોર્સ જે જગ્યાએ ચાલે છે ત્યાં પૂરતી માત્રામાં શિક્ષકો કે અધ્યાપકો નહીં હોય તો એનો કોઈ અર્થ રહેવાનો નથી. આપણે એવું કહીએ છીએ કે શિક્ષક અને વિદ્યાર્થી અથવા અધ્યાપક અને વિદ્યાર્થી એનો રેશિયો 30:1 હોવો જોઈએ, પણ જો એના પ્રમાણમાં વર્ગમાં સંખ્યા વધારે બેસતી હોય તો આપણે જે ફેરફારો કરવાના છે, પાયાના ફેરફારો, એ શિક્ષણમાં થવા જોઈએ. સરકાર અત્યારે ભરતી પ્રક્રિયા કરી રહી છે, જાહેરાત આપે છે, ભરતી પ્રક્રિયાની પૂરજોશથી તૈયારી કરે છે, પણ એમાં એક મર્યાદા સૌથી મોટી આપણને એ નડે છે કે પ્રક્રિયા બહુ જ ધીમી ચાલે છે. એટલી ધીમી ચાલે છે કે જે કામ 30 દિવસમાં થઈ જ શકે એ કામ કરવામાં સરકારના આ પ્રક્રિયાઓમાં લગભગ 7-8 મહિના નીકળી જાય છે. અને એ દરમિયાન સ્કૂલ હોય કે કોલેજ હોય, અધ્યાપક હોય કે શિક્ષક હોય, એ ગવર્મેન્ટ સેક્ટરમાં જે શિક્ષકોની સંખ્યા અને અધ્યાપકોની સંખ્યામાં મુશ્કેલી આ લાંબા પીરિયડને કારણે વિદ્યાર્થીઓને ભોગવવું પડે છે. બહુ બધા કોર્સિસ, એક સારો ફાયદો એ છે કે બહુ બધા વિદ્યાર્થીઓના ડેટા સરકાર પાસે છે. હવે સરકાર પાસે વિદ્યાર્થીઓને ડેટાને કારણે એના ડ્રોપ આઉટ રેશિયો પર નિયંત્રણ લાવી શકી છે. બધા જ વિદ્યાર્થીઓ ફરજિયાત વર્ગમાં જાય, સ્કૂલમાં પહોંચે અને એક પણ વિદ્યાર્થી ભણ્યા વગરનો રહી ન જાય, એ બધી જ કાળજીઓ લેવાય છે. પણ એમ છતાં ઓલ ઓવર ધોરણ 10 અને 12ના પરિણામોમાં જે ઘટાડો થઈ રહ્યો છે, ખાસ કરીને અત્યારે જે રિઝલ્ટ દેખાય છે એમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજનું પ્રમાણ હિસ્સો બહુ મોટો છે. તો સરકારી સ્કૂલોનું, ગ્રાન્ટીનેડ સ્કૂલોનું રિઝલ્ટ જુદું કાઢવામાં આવે અને એનું સાચું રિઝલ્ટ જોવામાં આવે તો આપણે કોઈક અંશે ક્યાંક આપણી ગતિ ધીમી છે અથવા તો ક્યાંક આપણે કોઈ ઉણપ છે અથવા તો ખોટી દિશામાં જઈ રહ્યા છીએ, આ આપણને એવું ફીલ થાય છે. મને એવું લાગે છે કે હું એવું માનું છું અને એવું થવું જોઈએ કે 2024 સુધીમાં આપણે જે અત્યારે ભૂલો થઈ છે અથવા તો આપણી કોઈ જગ્યાએ ગતિ ધીમી ચાલે છે અથવા તો કોઈ દિશા ખોટી છે તો એનો
પ્રોપર મૂલ્યાંકન થવું જોઈએ અને 2025ના વર્ષમાં આ બધું જ કામ, એટલે ભરતીઓનું કામ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ છે, અને આપણી દિશા એવી ચાલે કે ભવિષ્યમાં ભારત જે દિશામાં બીજા બધા ક્ષેત્રોમાં વિકાસ કરી રહ્યું છે એ જ ક્ષેત્રમાં શિક્ષણના કારણે વિકાસ થાય, શિક્ષણ એનો મૂળ પાયો બને, આધાર સ્તંભ બને, એ પ્રમાણે એમાં થાય એવો મને અત્યારે આશાવાદ છે. જી. વિશ્વની તો વાત કરી, ભારતની વાત કરીએ. ભારતની અંદર પણ 2024માં અનેક બાબતો આપણે જોઈ, અનેક પડકારો, ખાસ કરીને સામાન્ય લોકો માટેની તે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. આપણે શું લાગે છે 2025માં બજેટ પણ આવવાનું છે હવે કેન્દ્રનું, તેમાં કઈ કઈ બાબતોને મુખ્યત્વે સમાવવામાં આવી શકે છે? એક મુખ્યત્વે બાબત જેની પર ખાસ ફોકસ છેલ્લા લગભગ 10 વર્ષથી સરકારનું રહ્યું છે એ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ. આપણે વાત કરીએ માળખાગત સુવિધાઓ, કે રોડ છે, રસ્તા છે, રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન છે, આ બધું છે, એની અંદર અઢળક સુધારા આવ્યા છે. એવું કહેવાય છે કે 2014 સુધીમાં જેટલું રેલવેનું ઇલેક્ટ્રિફિકેશન થયું એના કરતા લગભગ 100 ગણું ઇલેક્ટ્રિફિકેશન 2014 થી 24 ની વચ્ચે થયું છે. સાથે સાથે જે નવા રોડ રસ્તા બનાવવામાં આવે છે, હવે આ બધી સુવિધાઓ છે એ બહુ બેઝિક સુવિધા છે. નવા રોડ રસ્તા બનાવવામાં આવે છે તો એની ઉપર ટ્રક્સ ચાલશે, કંપનીઓને જે લાંબા ડિસ્ટન્સ ટ્રાવેલ કરવા માટે જેટલો ઓબ્સ્ટેકલ આવે, એમને કોઈ પણ અવરોધ આવે, એ અવરોધો ઓછા થશે, એટલે એમનો જે વાહન વ્યવહારમાં ખર્ચ હશે, ખર્ચ ઓછો થશે. ખર્ચ ઓછો થશે તો એમની નફો વધશે, એમનો નફો વધશે તો વધારે રોજગારીનું સર્જન થશે. તો આ પ્રમાણેની જે આખી પ્રક્રિયા છે એમાં સરકારનું એક બહુ અગત્યનું પગલું રહ્યું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું. તો આપણે જોયું કે 2024નું વર્ષ ચૂંટણીનું વર્ષ હતું, તો પહેલા જે એમણે 11 લાખ કરોડની વાત કરી હતી ખર્ચ કરવાની, જે પૈકી 5 લાખ કરોડ સમથિંગ જ ખર્ચ થઈ શક્યું છે, કારણ કે પહેલા ચૂંટણી આવી ગઈ, આચાર સંહિતા હોય, તેનાથી ખર્ચો ના થઈ શકે, નવી યોજનાઓનું ઉદઘાટન ના થઈ શકે. પણ તેને ભરપાઈ કરવા માટે લાગે છે કે 2025નું જે બજેટ આવશે તેમાં વધારે ખર્ચો એની અંદર નાખવામાં આવશે, જેનાથી આવનારી પેઢીઓને, આપણી કંપનીઓને, બધાને ફાયદો થઈ શકે. સાથે સાથે બીજી એક અગત્યની વસ્તુ એ છે કે જે પણ ટ્રેડ એગ્રીમેન્ટ થઈ રહ્યા છે અલગ અલગ દેશો સાથે, એની સાથે પણ ફરીથી વાતચીત શરૂ થઈ શકે. ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ આપણે યુકે સાથે વાત થઈ રહી હતી, જે અટકી પડી હતી, તે પણ નવી રીતે થઈ શકે છે. સાથે સાથે જે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ છે, હમણાં જ આપણે જોયું હોય તો નેધરલેન્ડના વડાપ્રધાનની તબિયત ખરાબ થઈ હતી, તો તેના અંગે વડાપ્રધાને ફોન કર્યો હતો. આ કેમ ફોન કર્યો હતો? કારણ કે નેધરલેન્ડની જે કંપની છે ASML, તે સેમિકન્ડક્ટરના જે ફેબ્રિકેશન, જે ફેબ્સ આવે એ બનાવવાના મશીન્સ બનાવે છે. આ એક બહુ અગત્યની ચોક પોઈન્ટ છે. આજે ચાઇના પાસે 5G ના મશીન્સ નથી. કેમ? કારણ કે ASML એ રિસ્ટ્રિક્શન મૂકેલા છે કે અમે ચાઇનામાં આ મશીનોની નિર્યાત નહીં કરીએ. તો ચીન અત્યારે 5G માં સક્સેસફુલ નથી થઈ રહ્યું. પરંતુ જો ઇન્ડિયા ચાહે તો ASML ને અહીંયા આગળ એનું મેન્યુફેક્ચરિંગ પણ કરાવી શકે છે, સાથે સાથે ASML થી મશીન્સમાં પણ લેવરેજ લઈ શકે છે. આ તરફ પણ એક પગલું ભરાઈ રહ્યું હોય ક્યાંક ને ક્યાંક એવું લાગે છે. તો આ ત્રણ જે પરિબળો છે, મને લાગે છે સરકાર એની પર ખાસ ધ્યાન રાખશે. એક છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બીજું છે FTA, અને ત્રીજું છે સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમ. જી, ઠક્કર સાહેબ, હવે જે આપણે લોકોની વાત કરીએ અને પહેલાં પણ આપણે વાત કરી રેપો રેટની, હવે જે EPFની વાત કરીએ તેના અંગે જે નિર્ણય જે આવવાનું છે, જેવું કહેવામાં આવ્યું છે કે 50% જે ATMથી ઉપાડી શકાશે, તે નિર્ણયથી કેટલો ફાયદો થશે? અને આ સિવાય જે નવા વર્ષથી જે આપણે વાત કરીએ તો ચેકની આપણે વાત કરીએ તો 2 કલાકની અંદર જે ખાતામાં આવી જવાની જે વાત હતી, તેને હાલ પૂરતો એ નિર્ણય મુલતવી રાખવામાં આવ્યું છે, કારણ કે ડર એવો છે કે ડિજિટલાઇઝેશનમાં તેમાં તે રોક લગાવશે. અત્યારે ઓનલાઈન પેમેન્ટ સુવિધાઓ છે કે તેમાં ક્યાંક ને ક્યાંક અસર તેની પડી શકે છે. આ નિર્ણય મુલતવી રાખ્યો છે, તેના આપણે શું કારણો લાગી રહ્યા છે? અને EPFનો આ બંને સવાલ. અત્યારે માર્કેટમાં તમે જુઓ તો લિક્વિડિટીનો ક્રંચ દેખાય છે. લિક્વિડિટીના ક્રંચ માટે સરકાર, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ પણ એના CRR રેટમાં જો ઘટાડો કરે તો લિક્વિડિટી વધે. પણ લિક્વિડિટી વધારવા માટેના બીજા મેઝર્સમાં આવી રીતે જો EPFના પૈસા, જે લોકોના EPFમાં પૈસા પડેલા છે, એમના બેલેન્સ પડેલા છે, એમાંથી જો 50% વાપરવા મળે
તો એ લોકો ઇકોનોમીમાં એ પૈસા નાખે તો ઇકોનોમીને બૂસ્ટ મળે, જીડીપી વધે, માર્કેટમાં લિક્વિડિટી આવે તો ધંધા રોજગારને પણ એની સારી ઇફેક્ટ દેખાય. તો મેઝર બહુ સારું છે, પ્રોવાઇડેડ એ અનપ્રોડક્ટિવ એક્સપેન્ડિચરમાં ન વપરાવું જોઈએ. પછી લગ્ન પ્રસંગોમાં પૈસા એનો વ્યય કરવો કે ખોટા દેખાડા કરવામાં એનો વ્યય કરવો, એવી વાતો આવતી હોય તો એ પૈસા નો વિડ્રો કરીને જો સદુપયોગ થાય તો ઇકોનોમીને એનો ફાયદો થશે. પણ જો અનપ્રોડક્ટિવ એક્સપેન્સીસ તરીકે એની વપરાશ થશે તો ઇકોનોમીને એટલો ફાયદો નહીં થાય. એ ધ્યાનમાં રાખીએ તો વધારે સારું છે. માંદગીમાં કે એવામાં વપરાય એ જરૂરી છે, પણ લગ્ન પ્રસંગો કે દેખાડાના પ્રસંગોમાં કે ગાડીઓ દેખાડવા માટે કે કમ્પેરિઝન કરવા માટે લાવીને અનપ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ કરે તો એનો કોઈ ફાયદો નથી. એમાંથી શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ થાય તો આ બધા પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ છે. તો પ્રોડક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ માટે વપરાય તો એ ઇકોનોમીને જરૂર બેનિફિશિયલ થશે. બીજો ક્વેશ્ચન આપનો શું હતો? જે ચેકની આપણે વાત કરી રહ્યા છીએ, પહેલા 2 દિવસ જે અત્યાર સુધી લાગ્યા હતા તેના અંગે વાત હતી કે 2 કલાકની અંદર, પરંતુ તે નિર્ણય મુલતવી રાખવામાં આવ્યો છે. હાલ ડિજિટલાઇઝેશનમાં તેમાં ક્યાંક ને ક્યાંક અસર પડી શકે છે, તેના કારણે એ વાત અત્યારે કરવામાં આવી છે. આપને શું લાગે છે? હવે એ એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કદાચ તૈયાર ન હોય કે એના કારણે મુલતવી રાખી હોય અને બતાવવામાં આવું આવતું હોય. બાકી ડિજિટાઇઝેશન થાય છે કે આ રીતે ક્લિયરિંગ ફાસ્ટ થઈને, કારણ કે બધા લોકો અત્યારે ઓનલાઈન બેન્કિંગમાં ને ફેસિલિટીમાં નથી, તો એવા લોકો હજુ આજે પણ ચેકો ઇસ્યુ કરે છે. નાની ફોર્મ છે, મોટા લોકો છે, પણ ઘણા લોકોને આ ફ્રોડ, ડિજિટલ ફ્રોડ ને બધાના ડરના કારણે એ લોકો ઓનલાઈન બેન્કિંગ ને એવું નથી કરતા. તો એવા લોકોનું જો આ કામ 2 કલાકમાં ક્લિયરિંગ થઈને ડિજિટાઇઝેશન જેવું જ કામ થઈ જતું હોય, ડિજિટલ બેન્કિંગ ને બધા જેવું, તો એમાં ધેર ઇઝ નથિંગ રોંગ. તો એ સ્ટેપ મને એવું લાગે છે કે જે કારણ બતાવવામાં આવ્યું છે એ કારણના કારણે બંધ રાખ્યું હોય એવું મને દેખાતું નથી. કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઇઝ અથવા એના જે સોફ્ટવેર છે એ બધું કરવામાં કંઈક ડિલે થયો હોય અને એના કારણે મુલતવી રાખ્યું હોય એવી શક્યતાઓ મને વધારે દેખાય છે. એક સાથે અને વર્ષમાં 2 વખત બોર્ડની પરીક્ષા, આ બંનેથી વિદ્યાર્થીઓમાં કેવો બદલાવ આવશે આપની દ્રષ્ટિએ? જી, વિદ્યાર્થીને ચોઈસ મળે એ સૌથી શ્રેષ્ઠ માર્ગ છે. એક વિદ્યાર્થી 1 થી વધુ વિષયો ભણે. કોઈ વિદ્યાર્થી એવો હોય કે એને કેરિયર બનાવવા માટે સાયન્સ લેવું છે, પણ એને નોલેજ અથવા તો એને ભણવા માટે અથવા તો એને શોખ માટે ફિલોસોફી ભણવું છે, તો એ બંને વિષયો ભણી શકે. એવું એન્જિનિયરિંગમાં પણ એક સાથે બીજી ડિગ્રીઓ લઈ શકે. તો જે બાબતોમાં પોતે જેટલી કેપેસિટી ધરાવે છે એટલી ડિગ્રી એ લે, એટલા કોર્સ જોઈન કરે, તો એમાં સરકારની છૂટછાટ મળે છે. એ બહુ સારું કહેવાય. હું એને બહુ સારું પગલું માનું છું. એનાથી 2 ફાયદા છે. એક ફાયદો એ છે કે પોતાને ગમતા વિષયોમાં એ વધુ ડિગ્રી હાંસલ કરી શકે છે. એનાથી એનો કોન્ફિડન્સ લેવલ વધી શકે છે, નોલેજ વધી શકે છે. અને બીજો ફાયદો એ છે કે કેરિયર ઓરિએન્ટેડ જે લોકો કામ કરે છે એ એક સાથે 2 ડિગ્રી લઈને પોતે વધારે પોતાના કેરિયરને, પોતાની જોબને સિક્યોર કરે છે. કારણ હમણાં સાહેબ છે સીએ છે, તો એમને ખબર છે કે જે લોકો સીએ કરે છે બધા જ એલએલબી સાથે કરે છે. તો એ એક કનેક્ટિંગ કોર્સ છે. હવે ધારો કે એ બંને કોર્સ એક સાથે થાય તો ઘણો બધો સમય એ લોકોનો બચી શકે છે. તો એવા સમયમાં ધારો કે કોઈ એમકોમ કરી શકે અને સીએ કરી શકે, તો એ બંને કનેક્ટિંગ કોર્સ છે. ધારો કે કોઈ સીએ કરી શકે જોડે સીએસ પણ કરી શકે, તો એ કનેક્ટિંગ કોર્સ છે. તો કનેક્ટિંગ કોર્સ કરે તો એને ફાયદો છે જ, પણ કનેક્ટિંગ ન હોય તો પણ એના શોખ માટે કે એના કેરિયર માટે એ વધારે સારા કોર્સ કરે, એ એમાં બહુ સારું પગલું કહેવાય. હા, આપણે એને યોગ્ય ફેસિલિટી મળે અને એને જોઈતી બાબતો પૂરી પાડવાની થાય અથવા એક્ઝામ ક્લેશ ન થાય સામાસામી, એ પ્રકારની કાળજી સરકારે આ પ્રકારના કોર્સમાં લેવી જોઈએ. જી, બીજી વાત એક હતી કે હા સર જી, એ જ સવાલ મારો પણ એ હતો, વર્ષમાં 2 વખત પરીક્ષાનો છે બોર્ડની. હા, બીજી વાત એ છે કે બોર્ડની પરીક્ષા 2 વાર લેવાશે અને એવું પણ કહે છે કે આમ બોર્ડની પરીક્ષા 2 વાર લેવાશે, દર 6 મહિને લેવાશે એવું સ્પષ્ટ નથી. એમાં એવું છે કે તમે પરીક્ષા 2 વાર આપી શકો. મતલબ કે ધારો કે કોઈ માર્ચમાં એક્ઝામ આપી છે કોર્સ પૂરો થયા પછી, તો
તો 1 મહિના પછી બીજી પરીક્ષા આપી શકે છે, સ્વૈચ્છિક છે. અને એ બંનેમાં જેના માર્ક્સ વધારે હોય એ માર્ક્સની માર્કશીટ એ આગળ રજૂ કરી શકે છે. એનો ફાયદો એ છે કે બધા વિદ્યાર્થીઓ સમાન ભૂમિકામાં નથી હોતા. કોઈક વાર કોઈક અડચણ ઊભી થઈ, કોઈ મુશ્કેલી ઊભી થઈ, કોઈને સમય ઓછો પડે છે, તો આપણે એવો ટેસ્ટ નથી કે તમે 6 મહિનામાં કેટલું શીખ્યા. આપણે એવો ટેસ્ટ છે કે તમને કેટલું આવડે છે. 6 ના બદલે ભલે 7 મહિના થાય કે 8 મહિના થાય, તો એ પોતે ઈચ્છે તો બીજી પરીક્ષા આપી શકે. જે વિદેશમાં એવું હોય છે કે તમે ધારો ત્યારે તમારી પરીક્ષા તમે બુક કરાવી શકો અને તમે તમારા ઘરે ઓનલાઈન ટેસ્ટ આપી શકો અને ડિગ્રી હાંસલ કરી શકો છો. એ રીતે એ પોતે, હું તો કહું છું, 2 ના બદલે ધારો કે એરેન્જમેન્ટ થતું હોય અને એની ફીસ આપવા થતું હોય અને પેપરની બરાબર ક્વોલિટી ચડવાતી હોય, તો 2 ને બદલે વધારે પરીક્ષા આપે તો પણ આપણને વાંધો ન હોવો જોઈએ. જેટલી વાર વધારે પરીક્ષા આપશે, જેટલી વાર પોતાનો સ્કોર વધારે ગેઇન કરશે, તો એનાથી એને પોતાને ફાયદો છે, સરકારને ફાયદો છે અને એ જે જગ્યાએ જવાનો છે એ ઇન્ડસ્ટ્રીને પણ ફાયદો છે, કારણ કે એનું નોલેજ છે એ એટલું વધારે વધવાનું છે. એટલે આવી રીતે હું હંમેશા એવું માનું છું કે જેટલી ચોઈસ વધારે એટલું દરેક લોકો માટે, વિદ્યાર્થીઓ માટે ફાયદો છે. જી. કારણ કે એના આધારે એની પ્રગતિ છે એ પ્રમાણે ચાલે છે. પાઠ્યપુસ્તકોનો દરમાં ઘટાડો થવાનો છે એ પણ સારું પગલું છે. પાઠ્યપુસ્તકો ગવર્મેન્ટ સ્કૂલોમાં સરકાર ફ્રી આપે છે. પ્રાઇવેટ સેક્ટરમાં જે પાઠ્યપુસ્તકોનો દર છે એમાં ઘટાડો થશે. આ વાત મારે ખાસ કહેવી જોઈએ કે જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એ પોતાના અલગ અલગ પ્રકારના પબ્લિશરના પાઠ્યપુસ્તકો વાપરે છે અને એ પ્રમાણમાં ઘણા મોંઘા હોય છે. મેં 9મા ધોરણનું પુસ્તક હોય 400 રૂપિયાનું જોયું છે. હવે ઓલરેડી એની કિંમત છે એ 60-70% ઓલરેડી વધારી દીધેલી છે પબ્લિશરો અને સ્કૂલના પોતાના કમિશન હેઠળ. હવે એને કારણે એની 20% કિંમત ઘટશે તો એમાં કઈ ફરક પડવાનો નથી. આપણે ચોક્કસ એના ઉપર નિયમન રાખવું જોઈએ કે શિક્ષણના આટલા પુસ્તકો છે, એના ઉપર આથી વધારે તમારે કોસ્ટિંગ સીએ પાસે પાસ કરાવવું જોઈએ અને એની ઉપર પબ્લિશર 15%થી વધારે પ્રોફિટ ન લઈ શકે એવા પ્રકારના રિસ્ટ્રિક્શન મૂકવા જોઈએ, તો જ શિક્ષણના પુસ્તકોમાં ઘટાડો થાય. એની એમઆરપી પર ઘટાડો કરવો એ બહુ લોજિકલ. આવતા વર્ષે એમઆરપી વધારી દેશે, 400 ના બદલે 600 રૂપિયા કરી દેશે. તો આ બધી બાબતો એવી છે કે જ્યાં જ્યાં આપણને એવું લાગે છે કે પેરેન્ટ્સને કે બાળકને આ ખર્ચ મોંઘો પડે છે, ત્યાં ત્યાં આપણે એના ઉપર આવી રીતે કંટ્રોલ મૂકી શકીએ તો મને લાગે છે કે એનો ચોક્કસ ફાયદો થઈ શકે. જી હર્ષિલભાઈ, ટૂંકમાં જે ભારતની હવે વાત કરીએ તો કયા કયા દેશો સાથે 2025માં સંબંધો વધુ ને વધુ સારા વિકસી શકે છે આપની દ્રષ્ટિએ? ચોક્કસ. તો એક સૌથી મહત્વના સમાચાર એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું પુનરાગમન થવાનું છે વ્હાઇટ હાઉસમાં. તો વ્હાઇટ હાઉસમાં તે આવશે તો તેમની જે બોર્ન હોમી છે, જે એમની ભાઈબંધી છે નરેન્દ્ર મોદી સાથે, એ પ્રખ્યાત છે. તો એ બંનેની જોડી અગેન આ બંનેની વચ્ચે ઘણા બધા મુદ્દાઓ આવી શકે છે. ટ્રેડનો મુદ્દો છે, કસ્ટમ્સનો મુદ્દો છે, ટેરિફનો મુદ્દો છે, આ બધા મુદ્દાઓ આવશે. પરંતુ એ બંનેની જે કેમિસ્ટ્રી છે એનાથી ઘણા બધા સારા સારા ફેરફાર આવી શકે છે. સાથે સાથે એક અગત્યની વાત અહીં આ મુદ્દા પર એ કરવાની થાય કે ભારત અને ચીન એના સંબંધોમાં પણ છેલ્લા 3 મહિનાથી આપણે જુઓ તો સુધારો થઈ રહ્યો છે. ભારત અને ચીને વાર્તાલાપ શરૂ કર્યા અને જે પેંગોંગ લેક ઉપરના જે શિખરો હતા જ્યાં આગળ આપણી આર્મી આમને સામને હતી, ત્યાંથી ડિસએન્ગેજમેન્ટ એમણે ચાલુ કરી દીધું છે. આર્મી ત્યાંથી પાછળ હટવાની શરૂઆત થઈ છે. હજુ અમુક હાઇટ્સ ઉપરથી પાછી નથી હતી, તેના વિશે વાર્તાલાપ ચાલુ છે. પરંતુ આ દિશામાં પ્રયત્નો આગળ વધી રહ્યા છે. તો ડોનાલ્ડ ટ્રમ્પ આપણે જુઓ 2016 થી લઈને 2020 સુધી, બિફોર કોવિડનો ટાઈમ પીરિયડ, તો એ આખા સમયગાળાની અંદર ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ઓફિસમાં હતા તો ત્યારે ભારત અને ચીન વચ્ચે સ્ટેન્ડ ઓફ થયા હતા. પરંતુ વાત આટલી બધી નથી મળતી. ડોકલામ વિશે પણ ભારત અને ચીન આમને સામને અડી ગયા હતા. પણ ગેલવાનમાં જે રીતનો ક્લેશ થયો એ ક્લેશ એક અપવાદ છે, પરંતુ આવા ક્લેશ નતા થતા. જ્યારે આપણે 2021 થી જ્યારે જો બાઇડન આવ્યા ત્યાંથી લઈને 2023 સુધી વાત કરો તો સંપૂર્ણપણે ઘર્ષણ થઈ રહ્યું છે. સાથે સાથે ચીનમાં પણ મને એક દેખાય છે કે એક એણે સ્વીકાર્યું છે કે ભારત એની ઉપર આધાર નહીં રાખી શકે અને ભારત હવે સ્વાવલંબી થવાની દિશામાં પગલા ભરી રહ્યું છે. કારણ કે આપણે 2019માં
વાત નતા કરતા સેમિકન્ડક્ટરની ફેબ નાખવાની, આપણે વાત નતા કરતા કે મેક ઇન ઇન્ડિયા બનાવવાની, આપણે વાત નતા કરતા કે ચાઇનીઝ ટોયસ ને ટોટલી ખતમ કરી દેવાની ને તેના બદલે ભારતીય રમકડાઓ પોતાના માર્કેટમાં ચલાવવાની. તો ચીને પણ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ સ્વીકાર કરી છે અને એ સ્વીકૃતિના લીધે થઈને ભારત અને ચીનના સંબંધોમાં ક્યાંક સુધાર આવી શકે. જી સીકે સાહેબ, ટૂંકમાં જે સામાન્ય વર્ગ માટે વાત કરી, અત્યાર સુધી તો જે નિર્ણયો લઈ શકે છે તેની વાત કરી, આપની દ્રષ્ટિએ શું થવું જોઈએ આ બજેટમાં, ખાસ કરીને સામાન્ય લોકો માટે, કે જેનાથી રાહત મળી શકે છે આ વર્ષે? આ બજેટમાં સરકારે મીડિયમ વર્ગ માટે અને ગરીબ વર્ગ માટે એવા મેઝર્સ લેવા પડશે કે એક તો ઇન્ફ્લેશનરી પ્રેશર હોય અને ત્યારે એમની બચતમાં ઘટાડો થતો હોય સ્પેન્ડિંગ વધવાના કારણે, તો એ એમની બચત વધારી શકે. જેટલી બચત નાના લોકો વધારી શકશે અને એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ જેટલું અપ કરી શકશે એટલું દેશ માટે વધારે સારું છે. કારણ કે એક તો જે ઇન્કમનો ડિફરન્સ છે બિટવીન ધી રીચ એન્ડ પુઅર, ધેટ વુડ ગો ડાઉન. એ સિવાય જેટલું એમનું સ્પેન્ડિંગ સારું ને એમનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ અપ થશે એટલું ઇકોનોમીમાં લિક્વિડિટી આવશે. તો ટેક્સના દરોમાં ઘટાડો કરી, ઇન્કમ ટેક્સના દરોમાં ઘટાડો કરી અને જેટલી ઇન્કમ એમની અવેલેબલ ઇન્કમ એમને સ્પેન્ડ કરવા માટે વધારે મળે એવો પ્રયત્ન થવો જોઈએ. અત્યારે વાર્તાઓ ચાલી રહી છે કે 15 લાખ સુધીના ટેક્સના સ્લેબમાં એવો ઘટાડો કરવામાં આવશે કે જેથી એમની સ્પેન્ડિંગ માટેની ઇન્કમ વધી શકે. અને જેટલું નાના અને મધ્યમ વર્ગને, જેને ભાજપને બહુ જ સપોર્ટ પણ કરેલો છે અને એ લોકોના એક્સપેક્ટેશન્સ પણ છે કે હવે અમને જે કંઈ અમે સફર કર્યું અમને એનો રિવોર્ડ મળવો જોઈએ, અમે તમને ભાજપને આટલો સપોર્ટ કર્યો, પણ જે મિડલ ક્લાસ માટે જે મેઝર્સ લેવાવા જોઈએ એ હજુ એટલા લેવાયા નથી. એવી જ રીતે જીડીપીમાં પણ સપોઝ ઇન્સ્યોરન્સ સેક્ટર, આટલા વખતથી આપણી વાતો ચાલે છે કે ઇન્સ્યોરન્સ સેક્ટર ઉપર જીએસટી નો રેટ ઘટાડવો જોઈએ, એક કમિટી બનાવી, પણ ડિસિઝન નથી લેવાતું. હવે આ ડિસિઝન લેવામાં ખરેખર આટલો બધો સમય લેવાની જરૂર પણ નથી. આ એલઆઈસી ના બધા એલઆઈસી, મેડિક્લેમ, આ બધા જીએસટી ઉપર એની ક્રેડિટ, ઇનપુટ ક્રેડિટ લોકોને મળતી નથી અને બોજો વ્યક્તિ ઉપર વધે છે. તો આવા નિર્ણયો જેટલા ઝડપી લેવાય તો એ પ્રજાના હિતમાં પણ છે અને એ એટલી એમની સ્પેન્ડિંગ ઇન્કમ માટે એટલો વધારો કરશે. તો જેટલી આવી શક્યતાઓ, પોસિબિલિટીઝ છે એ પોસિબિલિટી ઉપર સરકારે ધ્યાન આપવું જોઈએ. પોસિબિલિટી કે શું હોઈ શકે છે આ સામાન્ય વર્ગ માટે, મધ્યમ વર્ગ માટે, કે જેનાથી રાહત થઈ શકે છે, અને કઈ કઈ બાબતની શક્યતાઓ છે તેની વાત કરી, શિક્ષણની વાત કરી, ફાઇનાન્સની વાત કરી, બેન્કિંગ ક્ષેત્રે વાત કરી, અને અન્ય જે વિદેશ નીતિની આપણે વાત કરીએ, ભારતના અન્ય દેશો સાથેના સંબંધ અને વૈશ્વિક લેવલે શું અત્યારે જીઓ પોલિટિકલ ટેન્શન પણ આપણે જોયું, તેમાં શું થઈ શકે છે 2025માં, તેના અંગે વાત કરી. આપણી સાથે જોડાયા હર્ષિલભાઈ, ચંદ્રકાંતભાઈ અને સાથે જ વિજયભાઈ, ત્રણેયનો આભાર અમારી સાથે જોડાયા તે બદલ. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, હાલ હોટ ટોપિકમાં બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.